જૂનાગઢના ભેસાણની તાલુકા પંચાયત ખાતે ગૌચરની જમીન મુદ્દે માલધારી સેનાએ ઉપવાસ આંદોલન કર્યું હતું। તાલુકા માલધારી સેનાએ બે વખત ગૌચરની જમીન મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે માલઢોલ લઈને તાલુકા પંચાયત પહોંચ્યો હતા। ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ બોલાવી પણ માલધારીઓએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન કર્યું હતું। બાદમાં તાલુકા વિકાસ અધિકારી અને માલધારી સેનાની બેઠક થઈ હતી। તાલુકા વિકાસ અધિકારીએ માલધારી સેનાના આગેવાનોને જણાવ્યું હતું કે અમારા તરફથી જે ગામોમાં ગૌચરના પ્રશ્નો છે તેને 7 દિવસમાં લેખિત જવાબ આપવા જણાવ્યું છે। જો કોઈ જવાબ નહીં મળે તો સરપંચો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। માટે અમને 15 દિવસનો ટાઈમ આપો તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા આશ્વાસન અપાયું છે અને માલધારી સમાજે વાત માની હતી અને ઉપવાસ આંદોલન સમેટ્યું હતું। અહીંયા આજે રોજ અમે ઉપવાસ આંદોલનમાં બેઠા હતા માલઢોરને સાથે રાખીને। એમાં છોડવડી ગામ, નવા વાઘણિયા ગામ, રાણપુર ગામ અને માંડવા ગામની ગૌચરની જમીનમાં દબાણ બાબતમાં અમે 1 મહિના પહેલાં અહીંયા ઉપવાસમાં બેઠા હતા અને આવેદન આપેલું હતું કે ભાઈ આની તમે દબાણ દૂર કરાવો। એ બાબતમાં અમે ઉપવાસમાં બેઠા હતા અને એ બાબતમાં આજ સાહેબે અમને એવી બાંહેધરી આપી છે કે 15 દિવસની અંદર અમે કાર્યવાહી સરપંચને લખેલું છે કે આની ઉપર કાર્યવાહી કરો। જો નહીં કરવામાં આવે તો સરપંચ ઉપર એક્શન લેવામાં આવશે એવી અમને બાંહેધરી આજ ટીડીઓ સાહેબ દ્વારા દેવામાં આવી છે। અને જો આની ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા